કે અર્થવેદમાં મુંડક્ય ઉપનિષદમાં કીધું કે જિજ્ઞાસુએ હાથમાં સંવિધા લઈને જ્ઞાન મેળવવા માટે હા સ્વામી મુંડક ઉપનિષદમાં મુંડક ઉપનિષદમાં કીધું કે જિજ્ઞાસુએ હાથમાં સંવિધા લઈને જ્ઞાન મેળવવા માટે બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય ગુરુના શરણે જવું. અને ગીતાજીનું પ્રમાણ કે ગુરુને વંદન કરી નમસ્કાર કરી ને વિદ્યા શું છે, અવિદ્યા શું છે, આત્મા પરમાત્મા કઈ રીતે, એ શિષ્ય ગુરુ પાસે જઈને પૂછું અને શિષ્ય ગુરુની સેવા કરી ગુરુને પ્રસન્ન થાય ત્યારે મોક્ષનું સાધન શું છે અને આત્મા પરમાત્મા એ કેવી રીતે પૂછવાનું બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય ગુરુદેવ પાસે. અને ભાગવતનું પ્રમાણ આ લોક અને પરલોકના ભોગો એ અનિત્ય છે, તો મારે નિત્ય સુખ જોઈએ છે. તે આવા નિત્ય સુખ માટે ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જવાનું. હવે પ્રશ્ન કેવા પૂછવા એ બોલો. મારું શિષ્ય પ્રશ્ન ગુરુદેવને પૂછે છે કે મારું જન્મ મરણ કેમ ટળશે? જપથી ટળશે, તપથી ટળશે, તીર્થથી કે યજ્ઞથી ટળશે કે બીજા કોઈ સાધનથી? તો વિચાર કરું કે હું આગળ તો વિચારથી હું દેહ છું, હું ઇન્દ્રિય છું, મન છું, આખો દેહ સંગારનો છું. હા, એ સર્વનો સમુદાય એ હું છું, એ સર્વથી કોઈ જુદો છું, એ પ્રશ્ન પૂછે છે. તો ગુરુદેવ કહે છે તું તારા સચિદાનંદ સ્વરૂપને જાણીશ તો તારો જન્મ મરણ ટળશે. તું દેહ નથી, મન, ઇન્દ્રિયો, બુદ્ધિનો તું સાક્ષી છે. તું વર્ણ, આશ્રમ એ તારા ધર્મો નથી. નહીં, તું દેહ નથી માટે તારામાં વર્ણ આશ્રમ નથી. એમ બરાબર. હા, તું દેહ નથી માટે તારામાં વર્ણ આશ્રમ નથી. માટે તો આંધળો ને બેરો નથી. એમ આંધળો ને બેરો નથી. બરાબર સ્વામી. તું સાક્ષી સચિદાન છે, આવું તને જ્ઞાન થશે ત્યારે તારો જન્મ મરણ ટળશે. પછી મોક્ષથી જ્ઞાનથી મોક્ષ મળે એના પ્રમાણ હતું. 4 પ્રમાણ હતા એના. તો પેલું પ્રમાણ છે જ્ઞાનથી જ મોક્ષ થાય, અને બીજું આત્માને જાણીને જ મૃત્યુને પાર મૃત્યુને પાર જવાય. અને ત્રીજું હતું કે જ્ઞાન વિના બીજો કોઈ માર્ગ નથી, તો મોક્ષ આપનારો નથી. અને પછી જ્ઞાન વિના બીજો કોઈ માર્ગ નથી, મોક્ષ આપનારો નથી. શ્રુતિને પ્રમાણ જપ, તપ, કર્મ આદિ થી કોઈ મોક્ષ થતો નથી. અંતઃકરણ શુદ્ધિના સાધન છે. હા, એ અંતઃકરણ શુદ્ધિના અંતઃકરણ શુદ્ધિના સાધન છે. હા, એને માટે દ્રષ્ટાંત આપ્યું રસોઈનું, કે રસોઈ કરવા માટે રસોઈના સાધનો હોય તો રસોઈ ન થાય, પણ જો અગ્નિ હોય તો જ રસોઈ થાય. એમ તો જ્ઞાનથી જ મોક્ષ થાય છે. આ સાધનો અંતઃકરણની શુદ્ધિ કરવા વાળા છે, જપ તપ ને છે એ બધા. એટલું હતું આપણું કાલે. બહુ સારું બાપુ. આજે રિપીટ રિવિઝન કરી બાપુ કર્યું છે. એમ સારું. વાંચો પાન નંબર 35, જન્મના કાગળનું લક્ષણ. હા સ્વામી, વાંચો. જન્મ મરણનો કાગળ એ શું છે એ બતાવશે. હા, જન્મ મરણના કાગળનું લક્ષણ. શિષ્ય: એ મહારાજ,
જન્મ મરણનો કાગળ તે વળી શું? ગુરુ, જે જીવ પાપ પુણ્ય આદિ જે કર્મો કરે છે તેને યમરાજનો કારભારી ચિત્રગુપ્ત લખે છે અને તે કર્મના કરવા વાળા જીવને યમરાજા જન્મ આદિ દ્વારા સુખ દુઃખ આદિ ફળ આપે છે. તેથી 84 લક્ષ યોનિમાં તે ફરે છે એમ પુરાણમાં કહ્યું છે. એ જ જન્મ મરણના કાગળ છે. માટે સદગુરુ જે સચ્ચિદાનંદ રૂપ પોતાના આત્માનો ઉપદેશ કરે છે તેના વચનમાં અનુભવ કરી દૃઢ વિશ્વાસ રાખે તો જ તે કાગળ ફાટે, જન્મ મરણના દુઃખ ટળે. તે ઉપર સ્થૂળ રીતે સમજવા સારું એક દ્રષ્ટાંત કહું છું, તે સાંભળ. હવે જન્મનો કાગળ એ શું છે? તો જીવ જે પાપ પુણ્યાદિ કર્મ કરે છે તે કર્મ યમરાજનો કારભારી ચિત્રગુપ્ત પોતાના ચોપડામાં લખે છે અને કરેલા પાપના અનુસાર એને નવો જન્મ આપે છે અને સુખ દુઃખ ભોગવે છે અને 84 લાખ યોનિમાં ફરે છે. આ કાગળ છે ને સુધી 4 લાખ યોનિ ગુરુ તને સચ્ચિદાનંદ પોતાના આત્મા ઉપદેશ કરે અને તેના વચમાં તું અનુભવથી વિશ્વાસ રાખીશ તો તારો આ કાગળ જન્મનો દુઃખ છે એના માટેનો હવા દ્રષ્ટાંત આવે છે. ઇનામેન હા સ્વામીજી બોલો, જન્મનો કાગળ બોલો ઇનામેન. હે એટલે એમ કઈ આપણે જે પાપ બોલો. આપણે પાપ પુણ્ય જે કર્યા હોય ને એ બધા આપણા ચોપડામાં એમ લખાય ને એ પ્રમાણે આપણને એમ એમ નહીં ચાલે છે ઇનામેન. જીવ જે પાપ અને પુણ્ય કરે છે હા જી હા પાપ અને પુણ્ય યમરાજાનો કારભારી ચિત્રગુપ્ત એના ચોપડામાં લખે છે અને એનાથી ફરી પાછો જન્મ થાય છે અને જીવ ભોગવે છે અને એનાથી 84 લાખ યોનિમાં ફરે છે. જ્યાં સુધી ચોપડામાં કાગળ છે ત્યાં સુધી 84 લાખ યોનિ. તમારા ગુરુના સચ્ચિદાનંદનો તમને બોધ આપે, જ્ઞાન આપે અને એના ઉપર તમને અનુભવથી દ્રઢ વિશ્વાસ બેસે તો તમારો આ જન્મ મરણનો કાગળ ફાટે. કોણ બોલશે? વનિતાબેન બોલશો? વનિતાબેન બોલું બોલો. એવું જ્યારે પાપ પુણ્ય વધારે કર્યા હોય છે તો યમરાજાના કારભારી કાગળ એનો લખે છે, કાગળમાં લખાય છે, જેમ એના પાપ પુણ્ય લખે છે. પણ જ્યારે સદગુરુ એને મળી જાય છે, પાપ પુણ્ય જો ટળી જાય તો કાગળ નહીં તમે જીવ પાપ એ થોડું એ મારા માટે આગળ માટે મારી આગળ નહીં ચાલે. જીવ પાપ પુણ્ય કરે છે અને જીવે કરેલા પાપ પણ યમરાજાનો કારભારી એના ચોપડામાં લખે છે. ચોપડામાં લખે છે એટલે આપણો જન્મ થાય છે સુખ દુઃખ ભોગવવા માટે. એની પાસે લખેલો કાગળ છે ત્યાં સુધી 84 લાખ યોનિ. ગુરુ જયારે તને સચ્ચિદાનંદ નો બોધ આપે અને તું એનો અનુભવ કર અને ગુરુ પર વિશ્વાસ રાખ તો આ કાગળ 84 લાખ યોનિનો કાગળ ફાટે. આટલું વ્યવસ્થિત બોલવું પડશે મને તમે આખું કરશું. બરોબર ને? હા બાપ. હા ભાઈ બધું લે. આમ એક શબ્દ આગો મારી આગળ નહીં ચાલે. એટલે આખો દિવસ વાંચ્યા કરી રહ્યા ને લખી રહ્યા ને ઊંધા થાવ અવળા થાવ મારે નહીં જોવાનું. પણ મારે તો એક શબ્દ આગો બસ નહીં ચાલે મારી આગળ. આમ કે અત્યારથી હું તમને જેમ તેમ ભણાવું તો તમે જેમ તેમ બોલતો થઈ જાવ. સાચું બાપુ, બરાબર. પછી તમે જેમ તેમ બોલતો થઈ જશો તો સીધે લાભ મને ભારે પડી જશે. બરાબર. એના કરતા અત્યારથી તમને સીધા ના રાખું. હા બરાબર. હા બરોબર ને? હા
વાંચો વિષ્ણુદત્ત બોલો સાવકારનો સ્વામી. દાખલો વાંચો. વાંચો. હા બોલો, કોણ બોલશે? બોલો હિનાબેન. આ જે જીવ હોય ને એ પાપ પૂર્ણ કરે, જે કર્મ કરે ને એ યમરાજાનું કારોબારી ચિત્રકૂટ એમ કાગળમાં લખે છે એમ ક, અને એ કાગળમાં લખે એટલે 84 લાખ યોનિમાં આપણે ફરી જઈએ. પણ પછી આપણને કોઈ સાચા એમ કે ગુરુ આપણને મળે અને પરમાત્માનો ઉપદેશ આપે અને પરમાત્માનું જ્ઞાન કરે ને એમાં દૃઢ વિશ્વાસ રાખે ત્યારે આપણો કાગળ ફાટે એમ, અને જન્મ મરણનું દુઃખ ટળી જાય આપણું. બરોબર, સાચું સાચું હિનાબેન, હો. હા. વાંચો વિષ્ણુદત્ત સાવકારનો દાખલો. હા. વિષ્ણુદત્ત સાહુકારનો દાખલો. કોઈ એક શાહુકાર હતો. અજાણથી કોઈ દુર્જનો સાથે વ્યાપારના સંબંધથી તેના સર્વ ધનનો નાશ થયો અને ઉલટો તે સાહુકાર કરજદાર થયો અને તેના લેણદારો તેને ઘણી પ્રકારે દુઃખ દેવા લાગ્યા. તેથી તેણે વિચાર કર્યો કે હું કોઈની ચાકરી કરી કંઈ કમાઈને એમને આપતો જાઉં. એમ ધારીને હલકા પગારે ગાંધી અથવા કાપડિયા વગેરેની ચાકરી તે કરવા લાગ્યો. પણ તેમાંથી 200 રૂપિયાનું વર્ષાસન મળે તે તો પેટ ખર્ચમાં જ પૂરું થાય, એટલે માગનારાઓને વ્યાજ તો શેનું જ આપી શકે. આમ થવાથી દિન પર દિન દેવું વધે જાય. તેથી તેના માગનારા ઘણો તકાદો કરી તેને દુઃખ દેવા લાગ્યા. તેવામાં તે કરજદાર સાહુકારનો કોઈ દયાળુ અને હિતેચ્છુ મિત્ર હતો. તે કહેવા લાગ્યો કે હે ભાઈ, આવા થોડા પગારથી નિર્ધન પુરુષોની ચાકરી કરીને તું કદી પણ કરજથી છૂટવાનો નથી. માટે એક ઉપાય બતાવું તેમ કર. આ ગામમાં એક વિષ્ણુદત્ત નામે મોટો સાહુકાર છે. તે પૈસાવાળો છે અને તે ઘણો ઉદાર પણ છે. તેને શરણે જઈને પગાર માગ્યા વિના તન મનથી પોતાનું જ કામ જાણીને જે પ્રકારની ચાકરી કહે તે તારે સત્યથી અને નિષ્કપટપણે કરવી. પગાર આપવાનું કહે તો તારે ના પાડવી ને કહેવું કે અન્ન વસ્ત્ર ઉપરાંત હમણાં મારે કાંઈ જોઈતું નથી. તેથી તારા ઉપર તેને પાકો ભરોસો આવશે અને પોતાનો જાણીને તને કરજથી મુક્ત કરશે. તે હિતેચ્છુના એવા વચન સાંભળીને તે કરજદાર વિષ્ણુદત્તની પાસે નિત્ય જવા લાગ્યો અને તેની સાથે સ્નેહ કરી ઉપર કયા પ્રમાણે ચાકરી કરવા લાગ્યો. ત્યારે તે વિષ્ણુદત્તે તેને વગર પગારે સચ્ચાઈથી ચાકરી કરતો જોઈને મોટા મુનિમનો અધિકાર આપ્યો. એ રીતે તે અધિકાર ઉપર 2-3 વર્ષ થયા. તેવામાં તેના પ્રથમના માગનારાએ વિચાર કર્યો કે એ મોટા મુનિમના અધિકાર ઉપર સારે ઠેકાણે છે, તે આપણા પૈસા આપશે. એવી આશાથી ધીરજ રાખી કેટલાક વખત સુધી ઉઘરાણી કરી નહીં. તો પણ તેણે માગનારને કંઈ આપ્યું નહીં. તેથી એક દિવસ તે રસ્તામાં જતો હતો. ત્યાં તેને ઊભો રાખીને માગનારના એક માણસે ઘણા તિરસ્કાર પૂર્વક ચાંપીને ઉઘરાણી કરી અને ન કહેવાના ઘણા જ કઠોર વચનો કહ્યા. તે સાંભળીને તે શાહુકાર ઘણો ઉદાસ થઈને પોતાના શેઠને ઘેર ગયો. શેઠે તેને ઉદાસ જોઈને પૂછ્યું, કેમ મુનિમ, આજ કઈ ઉદાસ છો? તે સાંભળીને મુનિમની આંખમાં આંસુ આવ્યા. તે જોઈ શેઠે પૂછ્યું, આટલું બધું શું દુઃખ છે તે મને કહો. જે દુઃખ હશે તેનું હું નિવારણ કરીશ. મારી પાસે કહેવા માટે તમે કાંઈ પણ ભય ન રાખો. ત્યારે મુનિમ બોલ્યો, પ્રથમ હું અજાણપણે વિશ્વાસ કરી દુર્જનો સાથે વેપાર કરતો હતો. તે કારણથી મારું ધન ખોઈ બેઠો અને ઉલટો કરજદાર થયો છું. મારા લેણદારો તમારી ચાકરીમાં રહ્યા પછી આજ દિન સુધી કંઈ પણ કહેતા ન હતા. પણ આજ તેના માણસે મને ભર્યા બજારમાં ઊભો રાખી ઘણા કઠોર વચનો કહ્યા અને મારી આબરૂ લીધી. તેથી મને ઘણું માઠું લાગ્યું. તે જ કારણથી હું ઉદાસ છું. તે સાંભળીને શેઠ કહેવા લાગ્યા, ભલા માણસ, આજ સુધી મારી પાસે વાત પણ ન કરી. કહ્યું હોત તો તને તે જ વખત કરજથી મોકળો કરત, પણ ચિંતા નહીં. તારા માગનાર પાસે તે લખી આપેલા ખતના કાગળો છે કે નહીં?
હોય તો તે માગનારના નામ બતાવ. તે સાંભળીને તેણે નામ કહ્યા એટલે માગનારને બોલાવીને શેઠે કહ્યું, તમારા સર્વ લેણાનો હું નિકાલ કરી આપું છું, તે તમારે કબૂલ રાખવો. અને મુનિમને પણ પૂછ્યું, જે રીતે હું બતાવું તેમાં તને વિશ્વાસ છે કે નહીં? મુનિમ બોલ્યો, તમો કરો તે મારે કબૂલ છે. ત્યારે શેઠે માગનાર સાથે સમજૂતી કરી ને ખતના કાગળો તે જ વખતે પડાવી નાખ્યા ને તે કરજદારને કરજથી મુક્ત કર્યો. જુઓ, દાખલો આપ્યો. એક શાહુકાર હતો અને દુર્જનોનો સંગ કર્યો એટલે કરજદાર બની ગયો. અને એ કર્જમાંથી છૂટવા માટે એને કોઈ કરિયાણા કે કાપડિયાની દુકાને નોકરી કરી. એ 200 રૂપિયા આપતો તો એમાં ઘર ખર્ચ ચાલતું હતું. કરજવાળા ક્યાં પત નથી, આખો દિવસે ચિંતા કરતો, કરજ વધે જતો. એવામાં એનો એક મિત્ર મળ્યો. એને વાત કરી કે ભાઈ એ નોકરી વાળા તારું કરજ દૂર નહીં કરે. આપણા ગામની અંદર જે શાહુકાર વિષ્ણુદત્ત છે એની તેઓ નિષ્કામ ભાવે પગાર લીધા સિવાય તો નોકરી કરવા લાગી જા. એની પાસે ગયો, નિષ્કામ ભાવે નોકરી કરવા લાગ્યો. ફક્ત ખાવા પીવાના પૈસા લે, બીજા પૈસા ના લે. એનું કામ જોઈ શેઠ રાજી થયા અને એને મુખ્ય મહેમાનની જગ્યાએ, મુનિમની જગ્યાએ મૂકી દીધો. હવે મુખ્ય મહેમાન મુનિમ બન્યો એટલે ઓલા કરજદારો ગયા કે એનો પગાર વધ્યો, આપણને પૈસા આપશે એટલે એનું થોડું ઘણું કરજ ઓછું કરશે. પણ ઘણા દિવસ તો આ કરજ ઓછું થયું નહીં. એટલે ઓલા એક વખતે એ નોકરી જતો તો કરજદારે વચ્ચે એને ના બોલવાના શબ્દો બોલ્યા. એટલે ઉતરતા મોય શેઠ આગળ ગયો. શેઠનું મોં જોઈ શરૂ કેમ વર્તનમાં ઉતરેલું છે એટલે એમને વાત કરી કે પહેલા હું સાકાર હતો, દૂરજના સંગમાં કરજદાર બન્યો છો ને એ કરજ વાળો મને હોતરો જેમ તેમ બોલ્યા કે કેમ ના કરી? અત્યારે તારી પાસે લીડ છે કે? હા, લાવ મારી પાસે. લીડ લીધો, બધા કરજદાર બોલાવ્યા, કહ્યું કે હું કહું એમ તો મંજૂર છે કે મંજૂર છે. અને એ પ્રમાણે બધાને પૈસા આપી દીધા અને કરજનો કાગળ ફાડી નાખ્યો. આ વ્યવહારિક દ્રષ્ટાંત છે. આ દ્રષ્ટાંત આવડશે? આ દ્રષ્ટાંત બોલવાનો છે. હા બાપુ, હું કોશિશ કરું. ચાલો. હા, બોલો બેન, સામે બોલો. એક સાહુકાર હતો, અજાણાથી દુર્જનનો સંગ થઈ ગયો. દુર્જનનો સંગ થવાથી એમને બહુ દેવું થઈ ગયું. દેવું થઈ ગયું પછી એમને તો કરિયાણા કે કાપડિયાના ત્યાં નોકરી કરવા લાગ્યો. તો 200 રૂપિયા મળવા માંડ્યા. 200 માંથી તો ઘર ખર્ચ ચાલે. ઘર ખર્ચ ચાલે તો દેવું કેમ ઉતારવાનું એમ એને વિચાર કર્યો. તો કોઈક એમને સાહુકારને ત્યારે નહીં, એમાં એક એનો મિત્ર મળ્યો. એમનો એક મિત્ર મળ્યો. મિત્ર મળ્યો અને મિત્રે કહ્યું કે આ લોકોને નોકરી કરીશ, તારું કરજ નહીં તૂટા. આપણા ગામમાં જે વિષ્ણુદત્ત વેપારી એના ને જા, ત્યાં જા, ત્યાં તું કામ કર તો પૈસા ના લેતો અને ખાવાના ને ખાવામાં જ લેતો, ખાતો, બીજું પૈસા વધારા ના લેતો. એમાં એમને કામ કરતા કરતા એક દિવસ ભર બજારમાં એમને માંગવા વાળા એના પેલા જૂના લેણ દેણ મળ્યા. તો એમને રસ્તામાં અપશબ્દ કીધા. એમને ખોટું લાગ્યું. એમને અહીંયા આવ્યો ને દુઃખી જોઈને શેઠે પૂછ્યું કે આજ કેમ દુઃખી લાગે છે? તો એમને એમની બધી વાત કરી કે આવી રીતના મારું દેવું છે. તો એમને કીધું કે તું તારા કાગળિયા છે તારી પાસે? એમને બધા લેણદારના. તો એમને કીધું હા. એમને આપ્યા. તો એમને એનું લેણું ચુકાવી દીધું ને કાગળ એમના ફાડી નાખ્યા. બરોબર. આવી રીતે પ્રયત્ન કરશો યાદ રહેશે, ચિંતા ના કરો. હા બાપ. શું કહ્યું? યાદ રહેશે. ધીરે ધીરે મારા જેવા થઈ જશો તમે. હા બાપુ, તમારા આશીર્વાદ છે. હા, બરોબર ને? હા બાપ. હવે એનો સિદ્ધાંતનો દાખલો છે. આ છે ને વ્યવહારિક દાખલો આપ્યો. હવે એને સિદ્ધાંત મળે છે. બરાબર. વાંચો સાહેબ.
હા, ગુરુના શરણ અને ઉપદેશનો પ્રકાર. અજ્ઞાની જે જીવ તેણે કામ ક્રોધાદિ રૂપ દુર્જનોના સંગથી આત્મબોધ રૂપી ધન ખોઈ નાખ્યું અને હું સંસારી કરતા ભોગતા છું એમ અજ્ઞાનને કારણે પાપ પુણ્યાદિ કર્મોના સંબંધથી યમ રાજાનો તે કરજદાર થયો અને તે પાપ પુણ્ય આદિ સર્વ કર્મ પાછા ભોગવવા સારું યમરાજાના કાગળમાં લખાય છે, જેથી પાછો જન્મે ને મરે છે. એમ કરતા તે કર્મોના ફળરૂપ જન્માદિ દુઃખથી છૂટવા સારું કોઈ દ્વૈતવાદી ગુરુને શરણે જઈને તેમનું સેવન કર્યું, તો પણ જન્મ મરણથી છૂટવાનો કોઈ સદુપદેશ તેની પાસેથી મળ્યો નહીં અને તેનું તે જ દુઃખ રહ્યું અને સંસારના કલેશથી ઘણો પીડાવા લાગ્યો. તેવામાં પૂર્વના પુણ્યથી કોઈ સન્માર્ગે ચલાવવા વાળો જ્ઞાનવાન મિત્ર મળ્યો. તે કહેવા લાગ્યો, હે ભાઈ, એ ભેદવાદી ગુરુ જે ધન માત્ર હરણ કરવા વાળા છે, તેના સેવનથી શોક જન્મ મરણ રૂપી દુઃખથી નિવૃત્ત થઈને પરમ પદની પ્રાપ્તિ થવાની નથી. મારે તેનો ત્યાગ કરીને કોઈ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ વૈરાગ્યવાન અને પરમ દયાળુ એવા ગુરુને શરણે જઈને નિષ્કપટથી ને નિષ્કામતાથી કાયાથી વાચાથી અને સાચા મનથી તેનું સેવન કરે, જેથી તેઓ તારા ઉપર પ્રસન્ન થઈને તારો જન્મ મરણનો કાગળ યમ રાજાને ત્યાં લખાયેલો છે તે ફળાવી નાખવાનો ઉપાય બતાવશે. તે મિત્રના એવા વચન સાંભળીને બ્રહ્મવેતા ગુરુને શરણે જઈ તેમનું આરાધન કરી ને ગુરુને પ્રસન્ન કર્યા. ત્યારે ગુરુ કૃપા કરીને કહે છે કે તારી શી ઈચ્છા છે, તારું જે કઈ દુઃખ હશે તે દૂર કરવાનો ઉપાય હું તને બતાવીશ. ત્યારે શિષ્ય કહે છે, હે મહારાજ, અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ એ 3 તાપોથી ગ્રીષ્મ ઋતુના મધ્યાહન કાળના સૂર્યના તાપથી જેમ પાણી તપે છે તેમ હું તપું છું અને મેં જે પાપ પુણ્યાદિ કર્મો કર્યા છે તેમની નોંધ યમરાજાને ત્યાં છે. તે નોંધનું કાગળ ફાટે એવો ઉપાય બતાવો, જેથી હું મુક્ત થાઉં. તે સાંભળી ગુરુ કહે છે, સર્વ આમાં શું કહ્યું? એક મિનિટ, આમાં શું કહ્યું? જીવ કામ ક્રોધાદી, અજ્ઞાની જીવ કામ ક્રોધાદી દુર્જનોના સંગમાં આવ્યો અને આત્મા બોધ રૂપી ધન કોઈ નાખ્યું અને એ સંસારી કરતા ભોગતા બની ગયો. હવે આ સંસારી કરતા ભોગતા આપણે અત્યાર સુધીમાં ક્યાં ભણ્યા? પાછળ ક્યાં ભણ્યા વનિતાબેન? વનિતાબેન, હા બાપુ. હું સંસારી કરતા ભોગતા છું, આપણે ક્યાં ભણ્યા બેન? આગળ આવ્યું હતું. તારું તો આવું થાય છે, પાછું બધું પૂછીશ. સાચી વાત. જો બાપુ, બોલા ગુરુ છે સંવાદમાં છે ને? ગુરુ શિષ્યના સંવાદમાં આવ્યું હતું. હા, ક્યાં હતો? બેન બોલો. ગુરુ શિષ્યના સંવાદમાં બાપુ. પણ ક્યાં આપ્યો બોલો ને, એમ કઉ છું. હા, શિષ્ય પૂછે છે ગુરુદેવને કે હું બ્રહ્મ કઈ રીતે બની શકું? હું કરતા ભોગતા સંસારી છું એમ. તો ગુરુએ શું કહ્યું? ગુરુ કહે કે સંસારી પણ તારા દ્રશ્યમાં છે અને તું એનો દ્રષ્ટા છે. અહંકારમાં જે દ્રશ્ય છે અને તું દ્રષ્ટા છે, બરોબર ને? બરોબર. હા, બધું વનિતાબેન, બેન આ બધું પાછું યાદ રાખવું પડશે. બરાબર છે બાપુ. હું ગમે ત્યારે ગમે નથી, આ તો જે લાંબુ ચાલ્યું નથી, લાંબુ છે એટલે હું ગમે તે વસ્તુ ગમે ત્યાંથી પૂછીશ. હા, બરોબર ને? હા, એટલે આવી રીતે એ સંસારી કરતા ભોગતા બની ગયો.
એટલે એને એ પોતાના કર્મોને દૂર કરવા માટે કોક દ્વેષવાદી કરીને એના લીધે એ જ્યાં લખાય છે ચિત્રગુપ્તના અને 84 લાખ યોનિમાં ફરે છે. એ કર્મોથી મુક્ત થવા માટે એને દ્વૈતવાદી કોઈ ગુરુનો સંગ કર્યો. તો દ્વૈતવાદી ગુરુએ એને કઈ દૂર કર્યો નહીં. ઉપદેશ એની પાસેથી જન્મ મરણાર્થ પ્રવાહનો ઉપદેશ મળ્યો નહીં. અને દુઃખથી પેલા એવામાં એનો કોઈ મિત્ર મળ્યો એને. અને મિત્રે પૂછ્યું એટલે કે એવા દ્વૈતવાદી ગુરુ તારું જન્મ મરણ નહીં ટાળે. અને આપણા ગામમાં જે વિષ્ણુ બ્રહ્મચારી છે ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ એના ને જે નિષ્કામ ભાવથી સેવા કર. એના ને ગયો અને તન અને ધનથી નિષ્કામ ભાવથી સેવા કરી. નિષ્કામ ભાવથી સેવા કરી અને ગુરુ પ્રસન્ન થયા. ગુરુ પસંદ થયા પછી ગુરુએ પૂછ્યું કે તને શું દુઃખ છે મને બતાવ. એટલે શિષ્યએ કહ્યું કે હું અધ્યાત્મ, આદિ ભૌતિક અને આદિ દૈવિક દુઃખોથી જેઠ મહિનામાં પાણી જ્યાં સુધીનો એવી રીતે હું તાપી રહ્યો છું. અને મારા જન્મ મરણનો પુણ્યાદિક મેં જે કંઈ કર્યા છે એનો કાગળ યમરાજના છે. એથી હું 84 લાખ સુધીમાં પડું છું. તો એમાંથી મુક્ત હું કેમ થવું તે અમે મને કહો. આટલું બોલવાનું છે. કોણ બોલ છે? કોઈ હિંમત નહીં કરે, નહીં ચાલે. બોલવું જ પડશે. ચાલશે જ નહીં. મારી આગળ નહીં ચાલે. બોલવું જ પડશે મારી આગળ. તો એ વગર આગળ જવાશે જ નહીં. હા બાપુ, હું બોલું છું. હા બોલો અનિતાબેન. હા. અજ્ઞાની જીવ તો કામ ક્રોધે દુર્જનના સંઘથી આત્મબોધન ખોઈ બેઠો. આત્મધન ખોઈ બેઠો અને ભોગ એનાથી એ સંસારી કરતા ભોગતા બન્યો. હોય સંસારી કરતા ભોગતા બન્યો. એમ પાપ પુણ્યના જે કર્મો છે એ યમરાજનો કારોબારી એને લખે છે. કારોબારી લખે 84 લાખ યોનિમાં ફરે છે. હા, એટલે 84 લાખ યોનિમાં ફરે છે. હવે એમાંથી છૂટવા માટે, એ કર્મમાંથી છૂટવા માટે એ જીવે કોઈ દ્વૈતવાદી ગુરુનો સંગ કર્યો. દૈતવાદી ગુરુનો સંગ કર્યો. તો એમાં દૈતવાદી ગુરુનો સંગ કર્યો, પણ એમાં કઈ એનું વળ્યું નહીં. એમને પછી મિત્ર મળ્યો. એમનો મિત્ર મળ્યો તો મિત્ર એમને કીધું આમાં તારું કલ્યાણ નહીં થાય, તારે જન્મ મરણ ટાળવા હોય તો આપણા ગામમાં વિષ્ણુદત્ત બ્રાહ્મણ છે એની પાસે જા. એમની પાસે જા તો તારો જન્મ મરણ ટળશે. નિષ્કામ ભાવે સેવા કર. તો એમની પાસે જાય છે. એમની પાસે જાય છે અને નિષ્કામ ભાવે સેવા કરે છે. અને ગુરુ પૂછે કે તારે શું દુઃખ છે? તો એ કહે છે કે મને આધ્યાત્મિક, અધિભૂત, આધિદેવી મને એવું દુઃખનું ઘણું તાપ લાગે છે. તો એમને એવું તાપ લાગે છે, મને ઘણું બધું દુઃખ થાય છે. એના અને જન્મ મરણ 84 લાખ યોનિમાં હું ફરું છું. એમાંથી મારો છુટકારો કેમ થાય તે મને કહો એમ. હવે વનિતાબેન, અધ્યાત્મ દુઃખ કોને કહેવાય? આદિ ભૌતિક દુઃખ કોને કહેવાય? આદિ દૈવિક દુઃખ કોને કહેવાય? આધ્યાત્મિક દુઃખ એટલે શરીરમાં તાવ આવે, આપણા શરીરને તાવ આવે, હાડકું ભાંગી જાય, હાડકું ભાંગે, ફ્રેક્ચર થાય, ઈ આધ્યાત્મિક દુઃખ. અને આધિભૂત દુઃખ માનસિક, યાની કે મનમાં થાય, બીજાની મિલકત, આપણાથી જુદા હોય જેને આપણે જોઈ શકીએ એ આદિ ભૌતિક દુઃખ. જેવી રીતે સાપ છે, વીંછી છે, શત્રુ છે, પછી દુશ્મન છે, આપણું અંગત સંબંધી છે, આ બધા દુઃખ આપે. અચ્છા, બરોબર ને?
હા અને આજે આપણાથી જુદા હોય, જેને આપણે જોઈ શકીએ એને દુઃખ આપે. જો સાપ, વીંછી, સિંહ, ચોર, શત્રુ આપણે જુદા નહીં, જુદા જુદા એમને દુઃખ આપે. આજે ભૌતિક દુઃખો. હા. હા. ને આજે દૈવિક દુઃખ અને આદિ દૈવિક દુઃખો આપણાથી જુદા હોય, જેને આપણે જોઈ ન શકીએ ને દુઃખ આપે. આદિ ભૌતિકમાં જોઈ શકીએ અને આદિ દૈવિકમાં જોઈ ન શકીએ. બરાબર. આ તમારા કચ્છનો ભૂકંપ આવ્યો, હા કોને આપ્યો? ભૂકંપ થયો, પણ દેનારને ખબર પડી કે પછી તમે હોય ના પડી. એ આદિ દૈવિક દુઃખો. આજે દૈવિક દુઃખ. હા સુનામી, કોરોના આવ્યો, કોરોના, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય. એ આજે દૈવિક. હા, એ બધી આદિ દૈવિક દુઃખો જેને આપનાર આપણે જુદો હોય જોઈ ના શકીએ. બરાબર બરોબર ને? બરાબર. આ 3 જાતના દુઃખોથી હું તાપી રહ્યો છું અને મારા જન્મવાના કારણે 84 લાખ યોનિમાં હું કરું છું. તો એમાંથી દૂર થવાનો મને ઉપાય બતાવો. હવે શિષ્યને કહે છે, વાંચો. હા. સર્વ પાપ કર્મનો ત્યાગ કરીને, પુણ્ય કર્મના ફળ હરિને અર્પણ કરીને, શમ આદિ સારા સાધન કરીને અને દુર્જનોનો સંગ છોડી મારા ઉપદેશમાં તો વિશ્વાસ રાખ. તે ઉપદેશ એ છે કે જે અસ્થૂલ દેહ તું નથી, એ દશ્ય છે એટલે દેખાય છે. તું એનો દ્રષ્ટા છે એટલે જોવા વાળો આત્મા છે, તેથી તે તું નહીં. આ દેહનો નાશ થયેથી તેને બાળી નાખે છે, એટલે તે કાંઈ કર્મને ભોગવી શકતો નથી. અને તેનો સાક્ષી જે તું આત્મા, તે તો પૂર્ણ અને વ્યાપક છે. તેને કાંઈ આકાશની પેઠે જવું આવું નથી, અને તે કંઈ કર્મના ફળને ભોગવતો નથી. ત્યારે બાકી રહ્યો ચિદાભાસ રૂપ જીવ સંયુક્ત સૂક્ષ્મ દેહ. તે પાપ પુણ્ય કર્મના સંબંધથી ઊંચ નીચ શરીરમાં જઈને જન્મ મરણ દ્વારા સુખ દુઃખ ભોગવે છે. તે સૂક્ષ્મ દેહનો પણ જીવને પોતાના વાસ્તવિક સ્વરૂપભૂત સચ્ચિદાનંદ આત્માની અભેદ જ્ઞાનથી નાશ થાય છે, ને કર્મ પણ બધાય જ્ઞાન અગ્નિથી બળી જાય છે. ત્યારે કર્મનો કરતા ભોગતા કોઈ રહ્યો નહીં. તેથી યમરાજાનો કારભારી તે કોના કર્મને લખે વારું? તેથી યમરાજા તેનો કાગળ તરત ફાડી નાખે છે. તે સારું દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકારમાંથી અહમ બુદ્ધિ મુષ્ટિ દઈને તથા તે દેહ ઇન્દ્રિયાદિકના સંગાતમાંથી પણ અહમ બુદ્ધિ મૂકી દઈને તે દેહાદિકનો પ્રકાશક સચ્ચિદાનંદ નિત્ય મુક્ત અભોગતા હું આત્મા છું એવું જ્ઞાન સંપાદન કરું, ને એ જ જ્ઞાનથી મોક્ષ થાય છે. તે જ્ઞાન વિના જન્મ મરણ ટાળવાને બીજું કોઈ પણ મુખ્ય સાધન નથી. જો શું કહ્યું? ગુરુએ કહ્યું કે પાપ કર્મ કરતો બંધ થઈ જાય અને પૂર્ણ કર્મ ઈશ્વરને અર્પણ કર અને દુર્જનોનો સંગ છોડી દે અને સાધન ચતુષ્ટય હું કહું છું તે સાંભળ. આ સ્થૂળ દેહ જે તું નથી, તું એનો દ્રષ્ટા છે. આ સ્થૂળને બાળી નાખવામાં આવે છે, એને કર્મો ભોગવવાના હોતા નથી. બાકી રહ્યો દેહનો દ્રષ્ટા આત્મા એ આકાશની માફક વ્યાપક છે. એ કઈ આવજા કરતો નથી, એને કઈ કર્મ ભોગવવાના નથી. બાકી રહ્યો સૂક્ષ્મ દેહ ચિદાભાસ સંયુક્ત, એ આવજા કરે છે, એને કર્મ ભોગવવાના હોય છે. જ્ઞાન થવાથી સૂક્ષ્મ દેહ બળી જાય છે અને બધા કર્મ પણ બળી જાય છે. અને બધા કર્મો બળી ગયા પછી ચિત્રરૂપ કોનો એ અકર્તા બની જાય છે. ચિત્રગુપ્ત પછી કોનો કાગળ લખે, પછી ચિત્રગુપ્ત કાગળ લખે નહીં અને એને કર્મો ભોગવવાના હોય નહીં. આ રીતે આવું જ્ઞાન થવાથી તો આત્મા સર્વવ્યાપક સચ્ચિદાનંદ જેવું તને જ્ઞાન થશે, તો આ જ્ઞાનથી તને મુક્તિ મળશે અને તારા કર્મો બધા બળી જશે, તે કાગળ બધો બળી જશે.
આટલું યાદ કરવાનું છે, બહુ યાદ કરવાનું આવશે. સારું છે બાપુ, હા બાપુ થાય છે. હા, અત્યાર સુધી યાદ કર્યા વગર જીવે, હવે બહુ યાદ કરવાનું આવશે. હા હા બાપુ, હે મનીષાબેન? હે એવું છે હો. આ અત્યાર સુધી કોઈએ યાદ કરવાનું કહ્યું નહીં. કયું નતું ખરેખર નતું કહ્યું. મનીષાબેન, હે? હા હા બાપુ, હા? કોઈ એમ ના કીધું બાપુ, કોઈ એમ ના કીધું કે આટલું ભણાયું હોય હવે તમે પાકું કરજો ને આ કરશો તો જ થશે, આમ એવું કોઈ નતું કીધું. હા. અને અમારી આગળ આ ઇનામ કરતા આવતું નથી મનીષાબેન, નહીં? એ સાચું છે, આ સાચું અમને સમજાય છે, બહુ આનંદ આવે છે બાપુ. હા. હા. અમને સત્ય જુઓ. વસ્તુ હાથ લાગી. હા. જુઓ, આજે શું થયું? સૌથી પ્રથમ જન્મનો કાગળનો વ્યવહારિક દ્રષ્ટાંત. એક શાહુકાર હતો અને દુર્જનોના સંઘમાં આવીને કરજદાર બન્યો. કરજદાર બન્યો એટલે કરજને દૂર કરવા માટે કોઈ કાપડિયા અને ગાંધીની દુકાને રહ્યો. 200 રૂપિયા આપે, માન ખર્ચ ચાલે, કરજ દૂર થાય નહીં અને કરજની ચિંતા કરવા લાગ્યો. એવામાં એનો મિત્ર મળ્યો, પૂછ્યું શું કરે છે? અને કહ્યું કે એ કાપડીઓ અને ગાંધી તારું કરજ દૂર નહીં કરી શકે. આપણા ગામમાં જે શાહુકાર છે એ નિષ્કામ ભાવે સેવા કર. એના કહેવાથી ગામના શાહુકાર પાસે ગયો, તન મન ધન અર્પણ કરી અને એને નિષ્કામ ભાવે સેવા કરવા લાગ્યો. એનું કામ જોઈને શેઠ રાજી થયા, એટલે શેઠે એને મુનિમની પદ આપી દીધી. મુનિમ બન્યો એટલે ઓલા લેન્ડરો સંજય આપણને કંઈક પૈસા આપશે. થોડા દિવસ થયા, પૈસા ના આપ્યા. તો એક દિવસે લેણદારોએ એ 10 મહિને ઓતરીને ના બોલવાના શબ્દ બોલ્યા. ઉતરતા મુખે ગયો, શેઠે કેમ મુખ ઉતરી ગયો? જેને બધી વાત કરી, આવી રીતે હું શાહકાર હતો, દુર્જનના સંઘ માટે કરજદાર બની ગયો છું. કરજદારોએ મન બોલ, તારી પાસે અત્યારથી કેમ ના કહ્યું? કાગળ છે, કાગળ આપ્યો, બધા બોલાવ્યા, હું કોઈ મંજૂર છે કે મંજૂર છે એ પણ બધાને પૈસા ચૂકી દીધા, કાગળ ફાડી રાખ્યો. આ કરજનો કાગળ ફાટી ગયો. હવે એ પ્રમાણે સિદ્ધાંતમાં અજ્ઞાની જીવ પાપ પૂર્ણ આદિના સંગમાં આવી આત્માબોધ રૂપી ધનસોઈ નાખ્યો અને હું કરતા ભોગતા સંસારી કરજદાર બની ગયો. એ કર્મો ચિત્રગુપ્તનો કારભાર રખે છે અને એના લીધે 84 લાખ યોનિમાં ફરે છે. એ કર્મોનો કાગળ ફાળવા માટે એ દ્વૈતવાદી ગુરુને શરણે ગયો. દ્વૈતવાદી ગુરુ એનો એક કાગળ ફાડી શક્યા નહીં. એટલે એનો મિત્ર મળ્યો અને મિત્રે કહ્યું કે આપણા ગામમાં સ્તોત્રીય બ્રહ્મેશ ગુરુ છે, એના શરણે તું જા અને નિષ્કામ ભાવે સેવા. ત્યાં ગયો, નિષ્કામ ભાવે સેવા કરો તન મન ધનથી. થોડા સમય પછી શેષ રાજી થયા કે તને શું દુઃખ છે? તો આ હું અધ્યાત્મ આદિ ભૌતિક આદિ દૈવિક દુઃખોથી ઉદાહરણના પાનને તપી રહ્યો છું અને મારું જન્મ મરણ ચિત્ર છે, ત્યાં સુધી મારું જન્મ કાગળ કેમ ફાટે એ મને કહો. એટલે ગુરુએ કહ્યું કે પાપ કર્મ બંધ કરી દે અને પુણ્ય હરિને અર્પણ કર. દુર્જન સંગ છોડી અને હું કહું એમ ધ્યાન રાખ. તું દેહ નથી, તું દેહનો દ્રષ્ટા આત્મા છે. આ દેહ મરી જાય ત્યારે આ દેહને બાળી નાખવા માટે એને કર્મો લાગતા નથી. બાકી રહ્યો દેહનો દ્રષ્ટા આત્મા આકાશની ભાગનો વ્યાપક છે, કે આવજા કરતો નથી. બાકી રહ્યો સુખદેહ, એ આવજા કરે છે ને એ કર્મ ભોગવે છે. એ સુખદેવનું પણ તને આત્માનું જ્ઞાન કરતા હું સચ્ચિદાનંદ આત્માનું જ્ઞાન કરતો સુખદેવ પણ બળી જાય છે. આ સુખદેવ બળી ગયા પછી કોઈ કરતા રહેતો નથી અને પછી ચિત્ર એનાથી બીજા કર્મો પણ બળી જાય છે. પછી ચિત્રગુપ્તનો કઈ રીતે કાગળ લખે, આ રીતે કાગળ ફાટી જાય છે. આટલું કાલે એક ધારું બોલવાનું છે. હા સ્વામીજી. અત્યારે હું બોલ્યો ને અંત સમયે એટલું કાલે બોલવાનું છે મને. બરોબર ને? પાકું કરીશ કાલે. જો જન્મના કાગળનું વ્યવહારિક દ્રષ્ટાંત, પછી સિદ્ધાંત ઉપર અને ગુરુ કઈ રીતે કર્મ પણ ઉપદેશ, આ 3 પોઈન્ટ લો તમે તો આવડી જાય તમને. બરોબર નમિતાબેન?
પાછળ તો આવી રીતે તૈયાર થવું પડશે તમારે. બાપુ રીત સરસ છે તમારી. ઓમ અમને ભલે